સર્વ સમર્થો હિ. આપણે છે ને સમર્થ શબ્દનો બહુ રૂઢ અર્થ જ લઈએ છીએ. જનરલી આપણે શું અર્થ લઈએ છીએ? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ રજેત. ઠાકોરજી સર્વશક્તિમાન છે એટલે આપણે નિશ્ચિંત રહેવું. પણ સમર્થનો અર્થ માત્ર એ નથી. સમ અર્થ સાચી સંપત્તિ. કારણ કે આ બીજો શ્લોક છે, બીજો પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ ને મોક્ષ. તમારી સાચી સંપત્તિ, તમારું ખરું બળ, તમારી ખરી વિદ્યા, તમારું ખરું સુખ, તમારું જે કંઈ છે તે પ્રભુ છે. અને એટલા માટે એને સમ અર્થ કહ્યો. સમ્યક અર્થ એવો અર્થ નહીં કે જે અનર્થ કરે. પ્રભુ સમ્યક અર્થ છે. પ્રભુ જ આપણી મૂડી છે, પ્રભુ જ આપણી સંપત્તિ છે. યહ ધન ધર્મ હિ તે પાયો. અને યહ શબ્દ વખતે કદાચ એમણે આંગળી ચીંધી હશે. યહ ધન ધર્મ હિ તે પાયો. નીકે રાખ જશોદા મૈયા, નારાયણ બ્રજ આયો. આપણી બધી કથાઓમાં ગાયું છે એટલે આ વખતે ગાવું નથી. યહ ધન ધર્મ હિ તે. ધન. હવે કેવું હસવું આવે કે જે સમ્યક અર્થ છે, જે પ્રભુ સમર્થ છે. અને ભ્રમર ગીતનો સંદર્ભ લઈને કહું તો ચરણ રજ ઉપાસ્તે યસ્ય ભૂતિર. લક્ષ્મી જેની ચરણ રજની સેવા કરે છે એ ભગવાન મળે ત્યારે આપણે એની પાસે ધન માંગીએ છીએ. કે વિડંબના શું છે આપણી? પ્રભુને હસવું આવતું હશે કે આ તો શું માંગે છે. એવું માંગો કે જે માંગ્યા પછી કશું માંગવાનું મન જ ન થાય. અને જો આ બાળ લીલાનો ભાવ વિચાર કરીએ તો વળી ક્યાં માંગવાનું રહ્યું? હું નાથ દ્વારા જઉં અને લાલનના દર્શન કરતો હોઉં ત્યારે વૈષ્ણવને બોલતા સાંભળું છું, લાલન કરેંગે પાલન, લાલન કરેંગે પાલન. મને આ નથી ગમતું. ઠાકોરજી કહે છે હજી હું માંડ માંડ ચાલતા શીખ્યો છું ત્યારે તો મને માફ કરો. લાલન કરેંગે પાલન. હજી મોટો થવું, રૂકમિણી સાથે પરણું, લક્ષ્મીનો પતિ બનું અને પછી તમે તમારો નિર્વાહ માંગતા હો તો ઠીક છે, ચાલો. પણ હજી માંડ માંડ ચાલતા શીખ્યો છું. માની ગોદમાંથી નીચે નથી ઉતર્યો. મારું રૂપ તો જુઓ, છોટા સા બચ્ચા હું. ભગવાન પાસેથી મને યાદ નથી હોતું કે આપણે એક જગ્યાએ કથામાં મેં કહ્યું ને ભગવાન પાસે કઈ ના માંગવું. પછી બધા પૂછવા આવે આ તો મંગાય ને, આ તો મંગાય ને, દર્શન તો મંગાય ને, સેવા તો મંગાય. મંગાય શબ્દ તો હટતો જ નથી. એટલો ઉતરી ગયો છે અંદર. આ ન મંગાય તો આ માગવું, આ ન મંગાય તો આ માગવું, આ ન મંગાય તો આ માગવું. માગવું તો છે જ. મને ક્યાં હતું યાદ નથી આવતું. અમેરિકામાં ક્યાંક બન્યું હતું. બોલતા બોલે પછી મને પસ્તાવો થયો, હું ક્યાં બોલ્યો આ બધું. ભગવાન પાસે કઈ ના માગું. જાઓ, જે માગવું એ માગજો. ના, મને બહુ માન છે મહાપ્રભુજીના આ મુદ્દા ઉપર કે મહાપ્રભુજી વૈષ્ણવને એ ઊંચાઈએ મૂક્યો છે કે જે ભગવાન પાસે પણ યાચના નથી કરતો. ભગવાન પાસે પણ એના લૌકિક સુખો માટે કે એના ઘર માટે, ઘર ચલાવવા માટે કે તંદુરસ્તી માટે કે એ ભગવાનની આગળ એ કંઈ માંગતો જ નથી. એને ડર છે કે પ્રભુ હું તારી પાસે કંઈક માંગુ અને તારો કંઈક તારી કંઈક ભાવના જુદી હોય, તારી ઈચ્છા જુદી હોય, મારો મનોરથ અને તારી ઈચ્છા જુદી હોય
તો હું ચોક્કસ તને પરિશ્રમ આપું છું. અને એવો પરિશ્રમ મારે પ્રભુ તને નથી આપવો. ઠાકોરજીને પરિશ્રમ ન આપવો જોઈએ આ વાત પુષ્ટિ માર્ગે જેટલી ઉજાગર કરી છે એટલી દુનિયાના કોઈ સંપ્રદાય નથી કરી. કરો સરખામણી, ગ્રંથો લઈને બેસો અથવા વાસ્તવિક જીવનમાં જુઓ તમે. મહાપ્રભુજી વૈષ્ણવને કેટલી ઊંચાઈએ પહોંચાડે છે કે પારાવાર દુઃખ હોય જીવનમાં તો ભગવાન પાસે હસ્તે મોડે જશે અને ભગવાન પાસે એ પણ નહીં માગે કે મારા દુઃખોને દૂર કરો. અને જે પ્રસિદ્ધ તીર્થો છે આપણા ભારતમાં એની આગળ લાંબી લાંબી લાઈનો લોકો જોડીઓ લઈને ઉભા છે અને પાછા ખુલ્લમ ખુલ્લા કહે છે, હે દાતા મેરી ઝોલી ભર દે. આપણો ભક્ત, કૃષ્ણનો ભક્ત તો ભરેલી ઝોળી લઈ જાય સુદામા અને તે ખાલી કરીને પાછો આવે અને કૃષ્ણ એના હાથમાં કઈ મૂકે નહીં. અને ભગવાન પાસેથી ખાલી હાથે ફરેલો એનો સખા રસ્તામાં એટલો બધો પ્રમુદિત હોય. અયમ હિ પરમો લાભો યદ ઉત્તમ શ્લોક દર્શનમ. સુદામા ખાલી હાથે પાછો નથી ગયો. જેના પ્રભુએ ચરણ ધોયા હોય, જેને પાટલે બેસાડીને પ્રભુએ કોળિયા ભરાવ્યા હોય, જેના પ્રભુએ ચરણ દબાવ્યા હોય અને જેની નાનકડી પોટલી રાજભોગ કે 56 ભોગ આરોગ્યા પછી એની પોટલી ખોલી માંગી માંગીને તાંદુલ આરોગ્યા હોય, એ સુદામા પાછો ગયો તો તમે એમ કહેશો કે ખાલી હાથે પાછો ગયો? જો ભગવાને સુદામાના હાથમાં સોનામરોની થેલી મૂકી હોત તો સુદામાની મૈત્રીનું અપમાન કહેવાત, એનું અવમૂલ્યન કહેવાત, એ ડિવોલ્યુશન કહેવાત. અને એવી ભૂલ દ્વારકાધીશ ન કરે. સુદામાની મૈત્રી, સુદામાના સખ્ય, સુદામાના સ્નેહના બદલામાં ભગવાન જો સોનામોરની થેલી આપે તો ભગવાન એની મૈત્રીનું અપમાન કરે છે. સુદામાના સખ્યની સામે શ્રી કૃષ્ણે સખ્ય આપ્યું. એટલા માટે આપણે ત્યાં કહેવાય છે, યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી, જેનો ભાવ. હવે સુદામાના સખ્યમાં જો આટલી બધી પ્રભુને પ્રસન્નતા હોય તો એટલે સુરદાસજી ગાયું ને, એસી પ્રીત બઢી વૃંદાવન ગોપીન નાચ નચાઈ, सूर क्रूर इस लायक नाही, कब लगी करो बड़ाई, सबसे ऊंची प्रेम सगाई. તો આ જે આખો ભાવ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આપણી સાચી સંપત્તિ પણ આપણા ઠાકોરજી છે. ભગવાન ઠાકોરજી મળ્યા, તમને બધું મળ્યું, હવે શું માંગશો? કિમ અપરમ બ્રૂહી, બાકી શું છે હવે? અને આ વાત બે વખત ભગવાને યશોદાજીની આગળ પોતાનું મુખ ખોલીને બતાવી દીધી છે. અને યશોદાને બતાવી એટલે આપણને પણ સમજાવી દીધું, માનજો, જ્યારે પ્રભુ પોતાનું મુખ ખોલે છે. અચ્છા, કીર્તન સાહિત્યમાં તો અન્ય પુરાણોમાંથી પણ કેટલીક કથાઓ છે. આ વાત નીકળી એટલે લિંકમાં લઈ લો. એક દિવસ નંદરાયજી પોતાના પૂજાના ખંડમાં બેઠા હતા. એમને ત્યાં ભગવાન નારાયણનું સ્વરૂપ પણ બિરાજતું, ચતુર્ભુજ, અને શાલિગ્રામની સેવા પણ હતી. તો આપણે ત્યાં એવું કીર્તન પણ છે. અને પુરાણોમાં ખાસ કરીને બ્રહ્મવૈવર્ત પુરાણ, ગર્ગ સંહિતા ઇત્યાદિ ગ્રંથોમાં કેટલીક લીલાઓનું વર્ણન પણ છે. તો એક કથા એવી છે કે નંદ બાવાની નજર ચૂકવીને લાલાએ શાલિગ્રામ પોતાના મુખમાં પધરાવી દીધા. અને થોડીક વાર પછી નંદ બાબાએ જોયું તો સિંહાસન ઉપર શાલિગ્રામ ભગવાન દેખાય નહીં. બાબા તો અકળાઈ ગયા. એને તો કા લાલો તો લઈ ગયો, તારો હાથ ખોલ. હાથમાં તો કઈ મળે નહીં. આમ તેમ નજર કરી, ક્યાંક તેને પધરાવી દીધા છે, ક્યાંય ન દેખાય. નંદરાયજી તો બહુ ગભરાઈ ગયા.
પણ પછી લાલાનું મુખ થોડુંક ફૂલેલું જોયું. બાબાને થયું કે ક્યાંક એવું તો નથી, દીકરો છે, નાદાન છે. જેટલી મુગ્ધ લીલા, સંસ્કૃતમાં શબ્દ છે મુગ્ધ, એ તમે ગુજરાતીમાં સમજો એ અર્થમાં નથી. મુગ્ધનો અર્થ બાળકની સાવ નાદાન અવસ્થા, બાળકની બિલકુલ અજ્ઞાની અવસ્થા, સાવ અજ્ઞાની અવસ્થા, એમાં એ જે કરે વર્તન એને મુગ્ધ લીલા કહેવાય છે. અને આપણે ત્યાં આપણા અષ્ટસખાઓએ અનેક સુંદર, અનેક અદભુત મુગ્ધ લીલાઓનું વર્ણન કર્યું છે. આ બધું તમે કીર્તન જો વાંચશો સુરદાસ પરમાનંદાસજીના તો એમાં તમને મળશે. શાલિગ્રામ ભગવાન મુખમાં પધરાવી દીધા. નંદરાયજીને શંકા થઈ, લાલા તારું મુખ ખોલ, ક્યાં હે इसमें? તો આ મુખ ખોલતા નથી. પછી ખોલાવડાવ્યું તો અંદર શાલિગ્રામ દર્શન. પણ શાલિગ્રામ બહાર પધરાવી લીધા નંદ બાવાએ. પછી જેવું દર્શન મૃદ ભક્ષણ લીલામાં યશોદાને થયું છે, સા તત્ર દદૃશે વિશ્વમ જગત સ્થાનું ચખમ દિશા, એમ નંદ બાવાને પણ વિશ્વ દર્શન કરાવ્યું છે. અને મતલબ ભગવાનનું તો એ જ છે, જેને જેને ઠાકોરજી મળ્યા અને જેના ઉપર કૃપા કરી એ બધાને પ્રતીત કરાવ્યું છે કે મારા મળી ગયા પછી હવે તારી પાસે મેળવવાનું કશું ખૂટતું નથી, બાકી રહેતું જ નથી. માતાને, પિતાને નહીં, અર્જુનને કે નહીં, કોઈને નહીં, સમગ્ર ભક્ત પરિકરને જેના ઉપર કૃપા કરી છે પ્રભુએ, એ બધાને પ્રભુએ એ પ્રતીતિ કરાવી દીધી છે કે હું મળ્યો પછી તારે હવે મેળવવાનું કઈ બાકી રહેતું નથી. કિમ અપરંબુહી લૌકિકઈ વૈદિકઈ રપી, બાકી શું છે હવે? કદાચ તમને ક્યારેક પણ ઠાકોરજી પાસે કશુંક માગવાનું મન થાય તો આ શ્લોક યાદ કરજો. યદિ શ્રી ગોકુલાધીશો, કારણ કે માગવું એ કામનામાંથી જન્મે છે. અને આ ત્રીજો શ્લોક છે ચતુશ્લોકીનો, કામ પુરુષાર્થ. કામના હૃદયમાં હોય છે, એટલા માટે યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય. આ શ્લોક દ્વારા મહાપ્રભુજીએ આપણી અંદર રહેલી કામનાનો નાશ કર્યો છે. જેમ રામે રાવણનો નાશ કર્યો, એમ મહાપ્રભુજી આપણા હૃદયમાં રહેલી લૌકિક અને પારલૌકિક કામનાઓનો નાશ કરે છે. અને પછી ભગવાન જ મોક્ષ છે. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ, સ્મરણમ અને ભજનમ મોક્ષ છે. આપણી અત્યારે આ મોક્ષ સ્થિતિ છે. સેવા અને સત્સંગ વૈષ્ણવનો મોક્ષ છે. અને એટલા જ માટે વૈષ્ણવના હૃદયમાં સેવા અને સત્સંગનું સતત આકર્ષણ રહેવું જોઈએ. હું કાલે વાત કરતો હતો, જો સુખ હો તો ગોપાલ હી ગાય. મહાપ્રભુજી પણ સુખ શબ્દનો પ્રયોગ કર્યો. ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે. સુખ શબ્દ નિર્દ્વંદ્વ શબ્દ નથી. સુખની સામે દુઃખ આવે એનો અર્થ એ થયો કે સેવા છૂટી જાય તો સેવાનો પણ વિરહ થવો જોઈએ, અને સત્સંગ છૂટી જાય તો સત્સંગનો પણ વિરહ થવો જોઈએ. મહાપ્રભુજીને પણ ભગવદ ગુણગાન કરવાનો અવસર ન મળતો તો મહાપ્રભુજીને પણ ઘણી વ્યથા થતી. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીને પણ ભગવદીઓ સાથેનો જો સત્સંગ ન મળે તો પોતાના સત્સંગના વિરહને પણ એમણે વ્યક્ત કર્યો છે. સેવા છૂટે તો સેવાનો, અને સ્મરણ છૂટે તો સ્મરણનો વિરહ તાપ થવો જોઈએ. જેમ સેવા એટલા માટે તો સ્મરણમ અને ભજનમ છે કે ઠાકોરજી સન્મુખ હોય ત્યારે ભજનમ, અને અનવસર આવે ત્યારે સ્મરણમ. પણ ક્યારેક એવું પણ બને કે એવું ન હોય તો તે વખતે કમસે કમ મારાથી આજે સેવા ન બની, આજે મારાથી પાઠ ન થયો, આજે મારાથી કીર્તન ન ગવાયું, આજે મારા ઠાકોરજીના દર્શન ન થયા, એનો તાપ તો થવો જોઈએ.
એ પણ ન થાય તો હજી આપણે પ્રભુ પ્રત્યેની રતિ, પ્રભુ પ્રત્યેનો સ્નેહ આપણામાં જાગ્યો નથી. એટલે વૈષ્ણવો આ વાત ધ્યાનમાં રાખજો કે સેવાનું સુખ છે તો સેવા છૂટે એનું દુઃખ હોય જ. આનાથી વધારે હું શું કહું કે જયારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આપણા ગુસાઈજી અને ચિત્તસ્વામી બધાના પ્રસંગોમાં આપણે જોઈએ છીએ કે તે દિન બીત ગયે બિનુ દેખે. અને હમણાં આપણે હિલકનો તો સમય હમણાં જ ગયો, એમાં તમે બધું જોયું હશે, ગાયું હશે ઘણું બધું. તો એ જે ભાવો છે બધા, એ સેવાનો પણ સેવા છૂટે તો વિપ્રયોગ થવો જોઈએ. અને સત્સંગ ન થાય, સ્મરણ ન થાય, સ્મરણ એટલે ન થાય એટલે વિસ્મરણ. તો જ્યારે જ્યારે પણ થોડીક વાર માટે ઠાકોરજીનું વિસ્મરણ થઈ જાય તો એનો પણ આપણને તાપ થવો જોઈએ કે આટલો સમય થયો અને મને પ્રભુ યાદ ના આવ્યા, કમસે કમ હું યાદ ન કરી શક્યો. એનું ગિલ્ટી ફીલ થવી જોઈએ, એનો પણ મનમાં અફસોસ થવો જોઈએ કે મારું સ્મરણ છૂટ્યું. આવત જાત પનૈયા તૂટી એટલું જ નહીં, બિસરી ગયો હરિ નામ, એનો તાપ છે કોમનદાસ કે નામ પણ, સેવા તો છૂટી, નામ પણ છૂટ્યું, બિસરી ગયો હરિ નામ. તો ઘણી વાર એવું બને કે 2-3 કલાક તમે તમારી વ્યસ્તતામાં એવી રીતે લાગી ગયા હો અને પછી તમને એકદમ યાદ આવે કે છેલ્લા 1-2 કલાકમાં તો ઠાકોરજીને યાદ નથી કરે, અષ્ટાક્ષરનો એક શ્રી કૃષ્ણમાં આટલું બોલાયું નથી મારાથી. તરત તમને થવું જોઈએ કે આ ખોટું કહેવાય, આ સારું ન કહેવાય. હું 2 કલાક મારા પ્રભુને, હું કલાક મારા પ્રભુને ભૂલી ગયો. જે પ્રભુ પ્રતિક્ષણ મારા શ્વાસને ચલાવી રહ્યો છે, જે પ્રભુ પ્રતિક્ષણ મારી જીવન જ્યોતને જલાવી રહ્યો છે, એ પ્રભુ જે મને ક્ષણ માટે ભૂલતો નથી, એને હું ભૂલી ગયો. આપણી અંદર પણ કોઈ એવું તત્વ બેઠું હોવું જોઈએ જે નિરંતર આપણને પ્રભુનું સ્મરણ કરાવતું રહે. ગોકુલ કબ ચલોગે, ગોકુલ કબ ચલોગે, ગોકુલ કબ ચલોગે, એમ અંદર કોઈ એક તત્વ એવું હોવું જોઈએ જે નિરંતર આપણને યાદ અપાવ્યા કરે, હરિનું સ્મરણ કર, સ્મરણમ ભજનમ ન ત્યાજ્યમ, સ્મરણમ ભજનમ ન ત્યાજ્યમ. અને એ કયું તત્વ છે? ત્યાં તો પેલી કથા એવી છે કે એક માણસ રાખ્યો હતો કે વારે કીધા કરે કે ગોકુલ કબ ચલોગે, ગોકુલ. તો લોકોએ વૈજ્ઞાનિક શોધી કાઢ્યું છે, પેલું મશીન મૂકી દીધું એટલે અંદર શ્રી કૃષ્ણ વાગ્યા જ કરે, શ્રી કૃષ્ણ. હવે એના ઉપર મારે કોઈ ટિપ્પણી નથી કરવી, પણ મહાપ્રભુજીએ તો તમને કહ્યું છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મેમતિ. કઈક અંદર એવું હોવું જોઈએ કે જે નિરંતર આપણને સ્મરણ કરાવ્યા કરે. અંદર શ્રી કૃષ્ણ મમ, શ્રી કૃષ્ણ મમ ચાલતું જ રહે. ક્યારેક ભૂલાય તો આપણને પીડા થવી જોઈએ, દુઃખ થવું જોઈએ. તો એવું કયું તત્વ આપણી અંદર છે કે જે આપણને નિરંતર પ્રભુનું સ્મરણ કરાવ્યા જ કરે? એ તત્વનું નામ જ છે સ્નેહ. એ તત્વનું નામ જ છે ભાવ. એ તત્વનું નામ જ છે ભક્તિ. જો હૃદયમાં ભક્તિ હશે, હૃદયમાં ભાવ હશે, જો હૃદયમાં પ્રભુ પ્રત્યેનો સ્નેહ હશે, તો પ્રયાસથી નહીં, અનાયાસ ભગવત સ્મરણ ચાલ્યા જ કરશે. સ્વાભાવિક છે. આ પહેલે તબક્કે નથી બનતું, અને પહેલે તબક્કે છેલ્લા તબક્કાની વાત આપણે હમણાં નથી કરવી. પહેલા તો ઘણા લોકો કે અમે સેવા કરી પણ મન ઠાકોરજીમાં નથી હોતું. મોટા ભાગના વૈષ્ણવના પ્રશ્ન હોય છે કે અમારી સેવા કેવળ ક્રિયાત્મક હોય છે. તો કઈ વાંધો નહીં, પહેલે તબક્કે એવું જ હોય. ઘણા કે પણ અમે 20-25 વર્ષથી સેવા કરીએ છીએ તો હજી ક્રિયાત્મક છે. તો કઈ નહીં, આપણું પહેલું ધોરણ લાંબુ છે. અને આપણા ક્લાસો સારું છે. જો હું તમને કહું કે
કે ધારો કે કોઈ છોકરો 8મા ધોરણમાં પાસ ન થાય તો એને પહેલીમાં નથી મોકલતા, 8મીમાં તો રહે છે. 8મામાં પાસ ન થાય એ 9મીમાં ન જાય, પણ 8મામાં તો રહે જ ને. એમ ક્રિયાત્મક થતી હોય તો આપણે હજી પહેલી અવસ્થામાં છીએ, એ પણ કરતા રહેવું જોઈએ. તો આગળ પછી સ્નેહ આસક્તિનું રૂપ લઈ શકે છે. સત્સંગથી એને ઘણું બધું પોષણ મળશે. તો ભગવાને આ 4 ભુજાઓ ધારણ કરી, એ 4 પુરુષાર્થ છે. 4 વેદ દ્વારા હું પ્રતિપાદ્ય છું. શંખ ચક્ર ગદા પદ્મ અને ભગવાનનો નીલ વર્ણ એ પંચ તત્વનું પ્રતીક છે. ભગવાનનો નીલ વર્ણ આકાશ અને 4 આયુધો 4 તત્વ છે, જળ, વાયુ, અગ્નિ અને પૃથ્વી. એવા સુંદર સુંદર ભાવો સુબોધનીજીમાં મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. 2 ભુજા નિગ્રહ લીલા, 2 ભુજા અનુગ્રહ લીલા, એવા પણ ભાવો જોવા મળ્યા. પણ હું સાદી ભાષામાં તો એટલું કહું કે ભગવાનની 4 ભુજા છે, એનો અર્થ ભગવાનના આપણા ઉપર 4 હાથ છે. એનો અર્થ એ થયો કે ભગવાનના ભક્તે કોઈ રીતે જીવનમાં કોઈ વસ્તુની ચિંતા ન કરવી. ગોવર્ધન તો એક જ હાથે ઉઠાવ્યો ને, હાથ પણ નહીં, આંગળી પણ નહીં, નખ પણ નહીં, કેવળ વેણુની ફૂંક. જે એક હાથે ગોવર્ધન ઉઠાવી શકે, એના 4 હાથ જ્યારે વૈષ્ણવના ઉપર હોય તો એ વૈષ્ણવે કઈ વાતની ચિંતા કરવી. એટલે પ્રભુએ અનેક ભાવો એમાં વ્યક્ત કર્યા છે. આ કીર્તન આપણે લીધું હતું એટલે એનો થોડો ભાવ સમજાવ્યો. અને આગળ તો મેં વસુધાબેનને કહ્યું છે કે હવે જે કંઈ અધૂરું રહે તમે તમારી રીતે બધાને પાછા સમજાવજો. અમારા નિત્ય લીલાસ્થ ગુરુદેવ નટવર ગોપાલ મહારાજ શ્રી અમદાવાદમાં એ ઘણીવાર મારી કથામાં ઘણીવાર પધાર્યા છે. પછી એમનું વચનામૃત વિદવત ભોગ્ય ઘણે ભાગે હતું. એટલે એ જે વચનામૃત કરે એમાં વચ્ચે વચ્ચે ક્યારેક બોલે, વૈષ્ણવને કે આ બધું હું તમારા માટે નથી બોલતો, મારા યોગેશ માટે બોલું છું. આવું મારો યોગેશ શબ્દ બોલતા, આ બધું તમારા માટે નથી, મારા યોગેશ માટે છે એમ કે. અને પછી જતા જતા મને કાનમાં આવીને એમ કે મેં તને જે ઘી આપ્યું છે એની છાશ કરીને આ બધાને પીવડાવી દેજે. તકરીકૃત્ય એ શબ્દ એમનો ખાસ હતો કે એટલે એમ કે મેં જે તને અઘરું કહ્યું છે એને તું સહેલું કરીને બધાને પછી આપી દેજે, એમ એ અર્થમાં કહેતા. અત્યારે એમનું પણ સ્મરણ કરું છું. કીર્તનમાં બહુ જ સુંદર ભાવો છે. મહાત્મ જ્ઞાનનો પક્ષ બિલકુલ ગૌણ છે. તમને એક વાત કહું, કીર્તનો આપણે તો કીર્તનો ઉપદેશ માટે નથી. કમસે કમ કીર્તનનો પ્રધાન હેતુ ઉપદેશ નથી, એનો ઉદ્દેશ ઉપદેશ નથી. એ અત્યંત ગૌણતા છે. આપણે ત્યાં ઉપદેશ આપનારા સંસારમાં મોહ ન રાખવો, ભગવાનમાં ચિત્ત વગેરે રાખવું, એ બધા ઉપદેશના પદો છેક છેલ્લે ઠાકોરજીનું શયન થઈ ગયા પછી આશ્રય, મહાત્મ્ય, દીનતા, અને તે એટલા જ માટે કે હવે ભગવત સેવામાંથી નિવૃત્ત થયા પછી પાછા આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ, લૌકિક જીવન તરફ જઈ રહ્યા છીએ, તો પાણી પહેલા પાળ બાંધવી એટલા પૂરતું એ મહાત્મ્યના, દીનતાના, આશ્રયના પ્રદેશો. કારણ કે હવે લૌકિકમાં જવું એટલે ચિંતાના પ્રદેશમાં જવું, અને ચિંતાના પ્રદેશમાં જતા પાછા ચિંતાવાળા ન બની જઈએ એટલા માટે મહાત્મ્ય, આશ્રય, દીનતા વગેરેના પદો એ પાણી પહેલાની પાળ તરીકે છે.
કે સાવધાન, હવે તો તમે ઠાકોરજીને અનુસર કરીને તમારું ઘર, દુકાન, નોકરી, ધંધો એ બધામાં જઈ રહ્યા છો, ત્યાં તો પાછા અનેક કારણો ઉભા થશે, અનેક સમસ્યાઓ ઉભી થશે, મારું તારું થશે, એ વખતે તમને તકલીફ ન પડે એટલા માટે આ પદો. બાકી મંગલાથી સવારે મહાપ્રભુજીના, યમુનાજીના અને ઠાકોરજીને જગાવવાના પદોથી લઈને શયન સુધીના પદોમાં ઉપદેશ ભાગ્યે જ છે. વેરી વેરી રેર. આપણા કીર્તન સાહિત્યનો મૂળ ઉદ્દેશ્ય ભગવત ગુણાનુવાદ છે, અને એ ભગવત ગુણાનુવાદ પણ આનુષંગિક રીતે આપણામાં ભક્તિની વૃદ્ધિ કરી આપે છે, પણ એનો મૂળ હેતુ આપણી ભક્તિની વૃદ્ધિ પણ નથી, ભગવત પ્રીતિ છે. ઠાકોરજીની સન્મુખ જે તમે કીર્તન ગાઓ છો એ ઠાકોરજીને રીઝવવા માટે ગાઓ છો. પછી એનાથી ભક્તિ મળે છે, ભક્તિ વધે છે, એ તો કોઈ સવાલ જ નથી, પણ એ આનુષંગિક છે. પ્રભુની સન્મુખ પ્રભુની લીલાનું ગાન એ પ્રભુને રીઝવવાના જેમ ભોગ અને શૃંગાર આદિ ઉપક્રમો છે, એવો આ એક ઉપક્રમ છે. ઠાકોરજીને પોતાની લીલા સાંભળવી બહુ ગમે. હું તમને એક પ્રસંગ કહું જે ભાગવતમાં નથી પણ અધિકૃત પ્રસંગ છે, કે નાના બાળકને હંમેશા સૂતા સૂતા કોઈક વાર્તા સાંભળવાની ટેવ દાદીમાએ પાડી હોય કે માતાએ પાડી હોય, તો લાલાને પણ રોજ યશોદા સૂતા સૂતા કંઈક ને કંઈક વાર્તા સંભળાવે. એમાં એક દિવસ રામાયણની કથા માંડી અને લાલાને હુંકારો, લાલા તાર હુંકારો કરવાનો નહીં, તાર મને શી ખબર પડે તું સુઈ ગયો છે કે જાગે છે. તો લાલો હુંકારો કરતો રહે. અયોધ્યાના રાજા રામ હતા, અયોધ્યામાં રાજા દશરથ હતા. તો લાલો કે હુંકારો. આનું સંસ્કૃતમાં શ્લોકો પણ છે, આપ તમને બધાને ખબર નહીં હોય પણ આના શ્લોકો પણ છે, સુભાષિતો છે. અયોધ્યામાં રાજા દશરથ હતા. લાલો કે એને 3 રાણીઓ હતી, એને 4 કુંવર હતા, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. લાલો હુંકારો ભરતો જાય. પછી રામના લગ્ન સીતાજી સાથે થયા, તો લાલો હુંકારો ભરે છે. પછી કઈ વરદાન માંગ્યું અને દશરથ રાજાના વચનને ભંગ ન થાય એટલા માટે રામ વનમાં પધાર્યા. લાલો કે છે સાથે સીતાજીને લક્ષ્મણ પણ પધાર્યા. લાલો કે આખી વાર્તા ચાલતી જાય અને એમાં સીતા હરણનો પ્રસંગ આવ્યો. દુષ્ટ રાવણ આવ્યો અને સીતાનો હાથ પકડીને ખેંચવા લાગ્યો. એની સાથે જે હુંકારો ભરતો નાનો બાલકૃષ્ણ હતો, એની આંખો લાલ થઈ ગઈ, શરીર ક્રોધમાં ધ્રુજવા લાગ્યું અને કૃષ્ણે ચીસ પાડી કહ્યું, લક્ષ્મણ મારું ધનુષ્ય લાવ, લક્ષ્મણ મારું ધનુષ્ય લાવ. યશોદાજી ચોંકી ગયા. ક્યારેક બહુ જ કુશળ અભિનેતા પણ ક્યારેક ભૂલી જાય છે કે હું અભિનય કરી રહ્યો છું. ઠાકોરજી તો બાળલીલાનો અભિનય કરે છે ને, છે તો એ રામ જ, જેને રામ અવતાર લીધો હતો એ જ અત્યારે કૃષ્ણ છે અને પોતાની લીલા પોતે સાંભળી રહ્યા છે. પણ સાંભળતા સાંભળતા જ્યાં સીતાહરણનો પ્રસંગ આવ્યો તો કૃષ્ણ પણ એક ક્ષણ માટે ચૂકી ગયા કે હું તો બાલકૃષ્ણ છું. એટલે મેં કહ્યું કુશળ અભિનેતા પણ ક્યારેક અભિનયમાં ભૂલ કરી નાખે છે. લક્ષ્મણ મારું ધનુષ્ય લાવ. યશોદાને થયું મારા લાલાને કંઈક થયું, વાર્તા બંધ કરી દીધી. લાલા સુઈ જા, સુઈ જા, સુઈ જા, સુઈ જા. માને કઈ સમજ ના પડી કે આ શું થયું છે. આ બધી કથા ભાગવતમાં નથી પરંતુ કીર્તનોમાં, સુંદર કીર્તનો છે આ બધા ગાઈએ તો ક્યારે પૂરું થાય. કીર્તન તો ગાવામાં સમય બહુ થાય, પણ બહુ સુંદર કથાઓ છે. અને એક વાત તમને કહું, સંસ્કૃત બહુ અઘરું છે, વ્રજ ભાષા કઈ બહુ અઘરી નથી. હવે આમ 4 દિવસ તો કીર્તનનો સેલ્સમેન છું એટલે એના જેટલા બને એટલા વધારે તમને ફાયદા બતાવતો જઈશ. સેલ્સમેન કોને કહેવાય? કુશળ સેલ્સમેન કોને કહેવાય ખબર છે?
કુશળ સેલ્સમેનની વ્યાખ્યા એને કહેવાય કે જે ઉત્તર ધ્રુવમાં જઈને રેફ્રિજરેટર વેચી આવે. જ્યાં ચારે બાજુ એવું કહેવાય છે, આ મારી વાત નથી, બહુ પ્રસિદ્ધ વાત છે. કદાચ તમે કોઈ પહેલી વાર સાંભળતા હો તો મને નવાઈ લાગે છે. કુશળ સેલ્સમેન માટે એવું કહેવાય કે ઉત્તર ધ્રુવમાં જાય ને ત્યાં રહેનારાને પણ એ રેફ્રિજરેટર વેચીને આવે પાછો. તમારે ઘેર ફ્રીજ નથી, શું કરો છો તમે, કઈ સદીમાં છો? એટલે હું આ 4 દિવસ તો કીર્તનનો સેલ્સમેન છું. ચલો, આ તો થોડો વિનોદ. કાલે મહારાષ્ટ્રીય આજ્ઞા કરીને કે વચ્ચે થોડા હસાવવા બધાને, કે પેલી કથા ભારે ન થઈ જાય. પણ વાત સાચી છે. જુઓ, સંસ્કૃત ભાષા કઠિન છે, અને એમાં અન્ય પુરાણોની ભાષા કરતા ભાગવતજીની ભાષા તો બહુ પ્રાસાદિક. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા કહેવાય છે. ભાગવતની ભાષા બહુ જ રસમય અને બહુ જ ઉત્કૃષ્ટ કહી શકાય પ્રકારની. પણ છતાં સંસ્કૃત ભાષા અઘરી છે. વ્રજ ભાષા તો કઈ અઘરી નથી. આખા કીર્તનમાં કદાચ 2-3 શબ્દો ના આવડે. હવે તો એની ડિક્શનરીઓ પણ બહાર પડી છે, શબ્દાર્થ કોશ પણ વ્રજ ભાષાના બહાર પડ્યા છે. કેટલા બધા પુસ્તકો એવા પણ તૈયાર થયા છે કે જેમાં એની સામે અનુવાદ પણ હોય કીર્તનનો. તો કીર્તનો સમજવા અને સાંભળવા કે બહુ કઠિન નથી, બહુ સહેલા એવું છે. ક્યાં અઘરું પડે એવું છે? આજ નંદરાય કે આનંદ ભયો, શું અઘરું છે એમાં? નાચત ગોપી કરતી કોલાહલ, શું અઘરું છે એમાં? કઈ અઘરું નથી. તો અને ભાષા શૈલી છે, અંદર કેવા અદ્ભુત રસ ભરેલા છે, અને ઠાકુરજીને ગમે છે. હવે શું બાકી રહ્યું? ભાષા. અને એક બીજી વાત કહું તમને, કાલે એ મુદ્દો મારા મગજમાંથી નીકળી ગયો હતો. આપણે ત્યાં જે પ્રાકૃત સાહિત્ય રચાયું, પ્રાકૃત એટલે પ્રાકૃત એ અર્થમાં કે સંસ્કૃત નહીં પણ લોકભાષામાં, એનો મૂળ હેતુ, દાખલા તરીકે તુલસીદાસજી રામાયણ લખ્યું ત્યાંની અવધી ભાષામાં. તો એ વખતે એવું કહેવાતું કે ભાઈ સાધારણ માણસોને કઈ સંસ્કૃત આવડે નહીં, એ વાલ્મીકી રામાયણ કે ભાગવત કેવા ગ્રંથોનો તો એ મનન કરી શકે નહીં. કોઈ વિદ્વાન બ્રાહ્મણ આવીને સમજાવે તો સમજાય, પણ એવું તો કઈ રોજ કાયમ બને નહીં. એટલે લોકોને સંસ્કૃત ભાષા સાથે સંપર્ક ન રહ્યો, એટલે લોકોને પણ એ ગ્રંથનો લાભ મળે એટલા માટે તુલસીદાસજીએ રામાયણ લોકભાષામાં, એટલે કે અવધી, એ ભાષાને અવધી કહેવાય છે, બિહાર બાજુ જે બોલાય છે તે અવધીમાં રામાયણની રચના કરી. પણ આપણે